હેલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન આવી ગઈ છે તો આપણે આજે વોટરમેલન સોરબેટ બનાવીશું. વોટરમેલન સોરબેટ બનાવવા માટે મેં અહીંયા તરબૂચના નાના નાના ટુકડા કરી એને 2-3 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધા હતા. જેમાં આપણે બરફ જમાવીએ એમાં એને મિક્સર જારમાં ઉમેરી દઈએ. એની સાથે સાથે મેં અડધો લીંબુ લઈ લીધું છે, એનો રસ પણ એમાં ઉમેરી દઈએ. અને એક ચપટીથી થોડો વધારે એટલો ચાટ મસાલો ઉમેરી દઈએ. ચાટ મસાલો ના હોય અને જો છાશનો મસાલો હોય તો એ પણ ઉમેરી લઈએ. હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. મિક્સરમાં ક્રશ કરી લીધું છે તો હવે આપણે ફરીવાર એને બાઉલમાં લઈ લઈએ અને હવે આને આપણે પાછું 2-3 કલાક માટે ફ્રીઝરમાં મૂકવાનું છે, જેમાં આપણે બરફ જમાવીએ તેમાં. 2-3 કલાક પછી જોઈએ તો આપણું સોરબેટ તૈયાર થઈ ગયું છે. તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો. ઘરની વસ્તુથી જ બની જાય છે.